ગુજરાત ફરી એકવાર બ્રેકિંગ નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। વાત કરીએ ગુજરાતના હવામાનને લઈને તો આગામી 24 કલાક માટે વરસાદને લઈને હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। જી હા મિત્રો, કોઈ ખોટા વહેમમાં રહેતા નહીં। અત્યારે વરસાદ જતો રહ્યો છે તેનો મતલબ એવો નથી કે મિત્રો આવનારા દિવસો ગુજરાતનું વાતાવરણ સૂકું થઈ ચૂક્યું છે। વરસાદને લઈને 24 કલાક ગુજરાતમાં ખાસ કરીને ભારે મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે। તો એ કયા કયા વિસ્તારો છે કે જ્યાં મિત્રો આવનારા 24 કલાક વરસાદ જે છે તે ભૂકા કાઢશે, દરેકે દરેક માહિતી આપવાની છે આજના આ કામના અને મહત્વના વિડીયોની અંદર અહીંયા સેટેલાઇટના માધ્યમથી પણ તમને દેખાડવાના છીએ। જોઈ શકો સંપૂર્ણ ઓલ ઓવર ગુજરાત ઉપર અત્યારે સેટેલાઇટ ઉપર મિત્રો દ્રશ્યો જોઈ શકો કે આ ભારે વરસાદની સિસ્ટમો જે છે તે ગુજરાત ઉપરથી હવે પસાર થવાની શરૂઆત થઈ ચૂકી છે। તેને લઈને સંપૂર્ણ ગુજરાતીઓ થઈ જાય સાવધાન, કારણ કે આફત હજુ ટળી નથી। જ્યાં મિત્રો કહી શકો કે હવે આંધી તોફાન જે છે તે ગુજરાતમાં જોવા નથી મળવાના, પરંતુ વરસાદ તો મિત્રો યથાવત રહેવાનો છે। વરસાદ મિત્રો છોડવાનો નથી, કારણ કે તેને લઈને આગાહી પણ આપી દેવામાં આવી છે। જી હા મિત્રો, 13 તારીખ સુધી 13 મે સુધી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। અને અહીંયા તમે જોઈ પણ શકો મિત્રો ઓલ ઓવર સૌરાષ્ટ્ર, ઓલ ઓવર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક પંથકોની સાથે સાથે અન્ય મિત્રો વિસ્તારો તરફ આગળ વધીએ તો ખાસ કરીને જોઈ શકો મિત્રો આ મધ્ય ગુજરાતના પંથકો છે। 12 તારીખે વરસાદ ભૂકા કાઢતો દેખાઈ રહ્યો છે, તેની સાથે આ ઉત્તર ગુજરાતનો પંથક છે। આમ મિત્રો જુદા જુદા તારીખો દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં રીતસરનું આબ ફાટતું દેખાઈ રહ્યું છે। તેને લઈને જે નવા સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ જોઈ શકો મિત્રો આ સંપૂર્ણ સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજાની તોફાની એન્ટ્રી થવાની છે, જેને લઈને તોફાની વરસાદો નોંધાવાના છે। ભારેથી અતિ ભારે આભ ફાટશે, કારણ કે ઘોર કાળા ડિબાંગ વાદળો જે છે તે ગુજરાત ઉપર હવે એન્ટ્રી લઈ ચૂક્યા છે, જેને લઈને મજબૂત એક કહી શકો કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક એન્ટી સાયક્લોન સિસ્ટમ જે છે તે મિત્રો સક્રિય બની ગઈ છે, જેને લઈને સંપૂર્ણ ગુજરાત ઉપર તબાહી જે છે તે મિત્રો મચી શકે। વરસાદને લઈને તેને લઈને જે કે પણ આગાહી છે મિત્રો તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે। તો આવો મિત્રો ક્રમશઃ જાણી લઈએ કે ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડશે, કારણ કે જોઈ શકો હજુ પણ મિત્રો વરસાદની સિસ્ટમ એક્ટિવેટ છે। સિસ્ટમ વિશે મિત્રો હું થોડું ઘણું તમને સમજાવું તો અહીંયા તમે જોઈ શકો આ બ્લેક કલરનો માર્ક આપણે કર્યું તે આપણું ગુજરાત રહેલું છે। નીચે મિત્રો તમે આ ગુલાબી કલરની આ સિસ્ટમ જોશો તો અહીંયા તમે જોઈ શકશો કે આ સંપૂર્ણ જે મિત્રો આ સિસ્ટમનો આ પટ્ટો છે તે સંપૂર્ણ મહારાષ્ટ્રના ભાગો સુધી લંબાયેલો છે, અને મહારાષ્ટ્રના ભાગેથી મિત્રો જે આ સિસ્ટમ છે તે આ રીતે મિત્રો ગુજરાત તરફ આગળ વધી રહી છે અને લગાતાર ગુજરાત ઉપર અટેક કરી રહી છે, જેને લઈને ગુજરાતના ભાગો ઉપર ભારેથી અતિ ભારે વરસાદની સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે। જેને લઈને તારીખો જણાવી દઈએ તો 10 તારીખે સાંજથી લઈને 11 અને 12 તારીખ સુધી ગુજરાતમાં ઘોર કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદો તૂટી પડવાના છે। તો આવો મિત્રો હવે એકો એક ગામનું નામ લઈને તમને જણાવી આપું કે કયા કયા વિસ્તારો છે કે જ્યાં વરસાદીય તોફાન જે છે તે મિત્રો તૂટી પડવાનું છે। એકો એક વિસ્તારોના નામ લઈને જાણી લઈએ। સૌથી પહેલા મિત્રો શરૂઆત કરીએ સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે, કારણ કે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની જે છે તે મિત્રો આગાહીઓ કરી દેવામાં આવી છે। તેમાં પણ તમે જોઈ શકો કે આગામી 24 કલાકની આગાહી છે, એટલે કે 11 તારીખે સાંજ સુધીમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે એ હું તમને અત્યારે પહેલા જણાવી રહ્યો છું। 11 તારીખની રાત સુધીમાં કયા કયા ભાગો ઉપર મેઘતાંડવ જોવા મળશે અહીંયા હું તમને જણાવી દઉં। ત્યારબાદ જે છે તે મિત્રો આગળ જઈને 12-13 તારીખે શું થશે તે માહિતી આ વિડીયોમાં આપણે આગળ આપવાની છે। શરૂઆત કરી મિત્રો સૌથી પહેલા જોઈ લઈએ સૌરાષ્ટ્રમાં સૌથી ભારે વરસાદનો ખતરો રાજકોટ ઉપર તોળાઈ રહ્યો છે, કારણ કે ઓલ ઓવર રાજકોટમાં ચોટીલાથી લઈને વિછિયા, સરદાર, શાપર, વેરાવળ, ગોંડલ, કાલાવાડ લાગુના વિસ્તારો, જેતપુર ઉપલેટાના વિસ્તારો અને ગોંડલ સહિતના જે પંથકો છે રાજકોટની અંદર, તો મિત્રો આ જે લાગુ વિસ્તારો છે સમગ્ર રાજકોટ જિલ્લા ઉપર રીતસરની આફત ટોળાઈ રહી છે, જેને લઈને સંપૂર્ણ રાજકોટ વાસીઓ થઈ જજો તૈયાર। આવી રહ્યું છે મોટું સંકટ, કારણ કે તોફાની વરસાદને લઈને સમગ્ર રાજકોટ ઉપર ભારે વરસાદની આગાહીઓ કરી દેવામાં આવી છે। આગળ મિત્રો વધીએ ખાસ કરીને બોટાદ જિલ્લા ઉપર જોઈ લે તો સંપૂર્ણ મિત્રો આ બોટાદ જિલ્લાના વિસ્તારો છે। બોટાદ જિલ્લા ઉપર પણ મિત્રો વિસ્તારો જોઈ લે તો એકલ દોકલ પંથક જેમ કે બરવાળાના વિસ્તારો, ધંધુકા, રાણપુર, ગઢડા પંથકો, ધોળા ઢસ્સા બોર્ડરના વિસ્તારોથી લઈને માંડવા લાગુના વિસ્તારો ઉપર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદનું જે છે તે એલર્ટ સૂચવી દેવામાં આવ્યું છે। આવી શકે મેઘરાજા। નીચે મિત્રો જોઈ લે તો અહીંયા મિત્રો ભાવનગર જિલ્લો રહેલો છે, તો ભાવનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। તેના પણ તાલુકાઓ વિશે વાત કરીએ તો શિહોરથી લઈને પાલીતાણાના વિસ્તારો, તળાજાના વિસ્તારો, તેની સાથે મહુવા, બગદાણાના વિસ્તારોથી લઈને ભાવનગર, પાલીતાણા, વલભીપુર અને ગારિયાધાર પંથક આસપાસ જે છે તે મિત્રો ભારેથી લઈને મધ્યમ કક્ષાના જે છે તે વરસાદો ભાવનગર જિલ્લા ઉપર પસાર થતા દેખાઈ રહ્યા છે। ત્યાંથી મિત્રો હવે આપણે આગળ વાત કરવાની છે, ખાસ કરીને અમરેલી જિલ્લા તરફ આગળ વધવાનું છે। અમરેલી જિલ્લો શું સૂચવી રહ્યો છે જોઈ લઈએ તો સમગ્ર અમરેલી જિલ્લા
જિલ્લો રહેલો છે તેની ઉપર તાલુકાઓ વિશે મિત્રો જોઈ લઈએ કયા કયા તાલુકા ઉપર ભારે ઘાત રહેલી છે. તો બાબરાથી લઈને નીચે જે લાઠીના પંથકો છે ત્યાંથી નીચે આવે તો બગસરા, કુંકાબા, અમરેલી, ધારીના વિસ્તારો, દુધાળાના વિસ્તારો, સાવરકુંડલા, ત્યાંથી પણ મિત્રો નીચે જો આવે તો આ રાજુલા અને જે આ લીલિયા પંથક છે ત્યાં પણ મિત્રો જોઈ શકો કે આ આટલા પંથકોમાં વરસાદ જે છે તે ખાસ કરીને ગાજવીજ સાથે દેખાઈ રહ્યો છે. આગામી 24 કલાક સુધી સેટેલાઇટના માધ્યમથી આ દ્રશ્યો તમે જોઈ શકો છો. આગળ મિત્રો વધીએ અને હવે વાત કરી લઈએ જુનાગઢની. તો મિત્રો જુનાગઢ જિલ્લામાં પણ ગાંડીગીર આસપાસ અને કેશોદ આસપાસ તાંડવ મચતું દેખાઈ રહ્યું છે, જેને લઈને જુનાગઢ પંથક, માણાવદરના વિસ્તારો, જુનેજ, મુલિયાસાના વિસ્તારો, નીચે આગળ વધીએ તો તુલસી શ્યામનો વિસ્તાર છે, ગીર સોમનાથ પટ્ટો છે જ્યાં ઉના આવેલું છે, વેરાવળ આવેલું છે, તુલસી શ્યામ આવેલું છે, ગીરના જંગલો આવેલા છે, સાસણગીર આવેલું છે. તો આ પંથકો ઉપર જે છે તે રીતસરનું આભ ફાટતું દેખાઈ રહ્યું છે. આ વિસ્તારો ઉપર મિત્રો જે છે તે આગામી 24 કલાક સાવધાન થઈ જજો, ભારે મેઘ આવી શકે. વાત કરીએ મિત્રો પોરબંદર જિલ્લા આસપાસની, તો અહીંયા પોરબંદરમાં પણ મિત્રો ખાસ કરીને એક તીવ્ર સિસ્ટમ એક્ટિવેટ બની ગઈ છે. વરસાદને લઈને એક મજબૂત સિસ્ટમ હવે મિત્રો અહીંયા આગળ વધી ગઈ છે, જેને લઈને વિસ્તારો જોઈ લે તો વિસ્તારોની અંદર કુતિયાણાથી લઈને કદાચ કેશોદ, માંગરોળના વિસ્તારો, શિશલી અને ભાણવડ સહિત પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી. વાત કરીએ મિત્રો દ્વારકા પંથક આસપાસ, તો તમે દ્વારકા પંથક આસપાસ પણ જોઈ શકો જ્યાં ખંભાળિયાથી લઈને ભાટિયાના વિસ્તારો, જામદેવડિયાના વિસ્તારોથી લઈને દ્વારકા, ઓખા, તમામ વિસ્તારો ઉપર તાંડવ મચવાનું છે. ત્યારબાદ મિત્રો આ જામનગર અને મોરબીના પટ્ટા વિશે વાત કરીએ તો મિત્રો જે લોકો જામનગર અને મોરબી રહેલા છે ત્યાં તો મિત્રો રીતસરનું આભ ફાટી રહ્યું છે, કારણ કે જોઈ શકો મિત્રો આ દરેક પટ્ટા ઉપર જે છે તો વીજળીના ચમકારા સાથે અને ગાજવીજ સાથેના વરસાદો દેખાઈ રહ્યા છે. તો મોરબી અને જામનગર જિલ્લાના એક તાલુકા ઉપરથી મિત્રો ભારે વરસાદની સિસ્ટમ આગળ વધવાની છે, જેથી અહીંયાના લોકોએ મિત્રો સાવચેતી દાખવવી પડશે. ત્યાંથી મિત્રો હવે સૌરાષ્ટ્રની વાત અહીંયા કમ્પ્લીટલી પૂર્ણ થાય છે. આગળ વાત કરીએ અને હવે મિત્રો વાત કરી લેવાની છે દક્ષિણ ગુજરાતની. તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને 11 અને 12 તારીખ દરમિયાન રીતસરનું આભ ફાટતું દેખાઈ રહ્યું છે, જેને લઈને વિસ્તારો મિત્રો તમને ગણાવી દઉં. અહીંયા તો મોટા ભાગના વિસ્તારો પર આ વરસાદ દેખાઈ રહ્યા છે, જેમ કે વડોદરાથી લઈને જોઈ શકો આ ચાંપાનેર છે, બોડેલી છે, છોટાઉદેપુર છે, ડભોઈના વિસ્તારો છે. ત્યાંથી મિત્રો નીચે આવે તો નીચે તો જેમ નીચે આવશો તેમ સિસ્ટમ વધારે મજબૂત થતી દેખાઈ રહી છે, જેમાં આ મિત્રો વિસ્તારો જેમ કે તણખાળા, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકાળ, કોસંબા અને ભરૂચ, આ વિસ્તારો ઉપર મિત્રો જે છે તે ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ સાથેના મેઘરાજા મિત્રો અહીંયા ત્રાટકવાના છે. તેની નીચે મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને જે વ્યારાના વિસ્તારો છે, સુરત, બારડોલી, વ્યારા, નવસારી, આહવા, ડાંગ, વાસંદા અને વલસાડ, આ પંથકો ઉપર પણ મિત્રો રીતસરનું મેઘ તાંડવ થતું અહીંયા જે છે તે દેખાઈ રહ્યું છે, જેને લઈને આ દરેક વિસ્તારોના લોકો જે છે તે સાવચેતી રાખજો, સાવધાન રહેજો. અગાઉ મિત્રો તૈયારીઓ જે છે તે મિત્રો તમારે દાખવવી પડશે, જેને લઈને ભારે વરસાદ અહીંયા તૂટી શકે. હવે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવાની છે. મધ્ય ગુજરાતના બધા વિસ્તારોમાં વરસાદ આવવાનો નથી, અમુક વિસ્તારોમાં આગાહી છે. જોઈ લઈએ મિત્રો મધ્ય ગુજરાતમાં ધીમે ધીમે સંકટ ઓછું થયું છે, પરંતુ જે પ્રોપર મધ્ય ગુજરાત છે કે જ્યાં અમદાવાદ આસપાસના વિસ્તારો છે જેમ કે કપડવંજ, ગાંધીનગર, કડી, વિરમગામ, અમદાવાદ, મહેમદાબાદ, ડાકોર, મહુધાના વિસ્તારો અને ધોળકા, આ વિસ્તારો ઉપર મિત્રો રીતસરનું આભ ફાટતું દેખાઈ રહ્યું છે અને અહીંયા મિત્રો ભારે વરસાદની આગાહી છે તે 12 તારીખ સાંજ સુધી દેખાડવામાં આવી રહી છે. બાકી મિત્રો જે આ બાલાસિનોર છે, ડાકોર છે, લુણાવાડા, આ વિસ્તારમાં કોઈ મોટી સિસ્ટમ નથી, જેથી ત્યાં હવે શાંતિ જોવા મળશે, સૂકું વાતાવરણ જોવા મળશે. ત્યાંથી મિત્રો આગળ વધીને વાત કરી લે ગોધરાને લઈને, તો ગોધરા, દાહોદ, પીપલોદ, દાહોદથી લઈને મહીસાગર અને ખેડા, આ પંથકો ઉપર ફરી એકવાર મિત્રો મજબૂત સિસ્ટમ આગળ વધી ગઈ છે. એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનોને કારણે અહીંયા પણ મધ્યમથી હળવા જે છે તે વરસાદોના ઝાપટાઓ જોવા મળવાના છે. હવે મિત્રો વાત કરવાની છે ઉત્તરીય ગુજરાતને લઈને કે શું કહી રહ્યું છે ઉત્તર ગુજરાતનું હવામાન, ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર કેવું જોવા મળશે હવામાન, કઈ તારીખો દરમિયાન. તો મિત્રો જોઈ શકો 10 અને 11 તારીખ આસપાસ તો ઉત્તર ગુજરાતમાં કોઈ મોટી મુસીબત દેખાતી નથી. માત્ર ને માત્ર જે આ હિંમતનગર, પ્રાંતિજ, માણસા, ડંભાળાના વિસ્તારો છે, તો આ મિત્રો જે વિસ્તારો છે અને ખાસ કરીને અરવલ્લી અને પંચમહાલ, આ વિસ્તારોમાં 12 તારીખે સાંજના સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદો દેખાઈ રહ્યા છે. બાકી મિત્રો ઉત્તર ગુજરાતના આજે મિત્રો મહેસાણા સહિતના પંથકો છે, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ છે, ત્યાં મિત્રો હવે વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ચૂક્યું છે. ત્યાં કોઈ મોટા વરસાદોની હવે આગાહી કરવામાં આવી રહી નથી. ત્યારબાદ મિત્રો કચ્છની પણ તમને માહિતી આપી દઈએ તો કચ્છમાં જે છે તે મિત્રો ધીમે ધીમે હવે વરસાદ જે છે તે વિદાય લઈ રહ્યો છે, પરંતુ ખાસ અમુક હજુ પણ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે ઝાપટાઓ અને માવઠાઓ જોવા મળશે. જેમ કે અહીંયા દેખાડી દઉં તો ભુજના વિસ્તારોથી લઈને ગાંધીધામ, સિસાળગઢ અને નીરોમાં લાગુ વિસ્તારોમાં
હજુ પણ જે છે તે મિત્રો ખાસ કરીને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. બાકી મિત્રો સંપૂર્ણ કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે દરેક માહિતી અહીંયા પૂર્ણ થાય છે. સેટેલાઇટના માધ્યમથી પણ મેં તમને જણાવ્યું હતું. આ જોઈ શકો મિત્રો સેટેલાઇટનું માધ્યમ છે. વરસાદનું મિત્રો જોર જે છે તે હવે ધીમે 13 તારીખે જઈને ધીમું પડવાનું છે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે. જો કે 13 તારીખ સુધી હજુ પણ ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, કારણ કે વરસાદનો દબાવ જે છે તે અત્યારે પૂર્ણ તીવ્રતા સાથે વધી રહ્યો છે. અને અહીંયા તમે જોઈ પણ શકો તારીખો. આ મિત્રો 10 તારીખનો નકશો છે. જોઈ શકો 10 તારીખે ઓલ ઓવર ગુજરાતમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ 11 તારીખનો નકશો દેખાડી દઈએ તો મિત્રો જોઈ શકો આ 11 તારીખનો નકશો છે. 11 તારીખે પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો જમાવ દેખાઈ રહ્યો છે. 12 તારીખે જઈને મિત્રો દેખાડું તો 12 તારીખે પણ મિત્રો અહીંયા કેટલાક વિસ્તારોમાં વરસાદનો જમાવ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ 13 તારીખે જઈને મિત્રો આ વરસાદ જે છે તે ધીમો પડતો જોવા મળી રહ્યો છે. અને એ વરસાદ જેવો મિત્રો પૂર્ણ થશે 13 તારીખે, ત્યારબાદ ઓલ ઓવર ગુજરાતમાં ગરમીની શરૂઆત પણ થઈ જવાની છે. તે લઈને આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે WhatsApp ગ્રુપમાં શેર કરજો. આ વિડીયો તમે કયા ગામથી જોયો કોમેન્ટમાં લખજો. તમારા ગામમાં તડકો છે કે વરસાદ તે પણ લખજો. સાથે જ આવનારા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આ ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો. આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.